નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આપણે શરૂ કરેલી નવી સિરીઝનો આજના આ વિડીયોમાં ધોરણ 7નો સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, જે બીજા સત્રનું પ્રકરણ નંબર 3 છે, જેના સ્વાધ્યાય કાર્ય માટે આપેલ પ્રશ્નોના તમામ પ્રશ્નોનું જવાબો સાથે સોલ્યુશન જોઈશું. તો ચાલો, પ્રશ્ન નંબર 1, બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અમાં મેળાઓ આપેલા છે અને વિભાગ બમાં જિલ્લાઓ આપેલા છે. તો તરણેતરનો મેળો કયા જિલ્લામાં છે? તો કે વિભાગ બનું એફ સુરેન્દ્રનગર. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં. મીરા દાતારનો ઉર્સ મુબારકનો મેળો મહેસાણામાં. પલ્લીનો મેળો ગાંધીનગરમાં. ભવનાથનો મેળો જૂનાગઢમાં. વૌઠાનો મેળો અમદાવાદમાં. કે બાળકો, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પહેલું, કાંગડા શૈલીની વિશેષતા જણાવો. જવાબમાં લખાય, વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી. બીજું, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? જવાબમાં લખાય, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલીના નામે ઓળખાય છે. ત્રીજું, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું? જવાબમાં લખાય, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ લીલા તિલકમ હતું. ચોથું, ગુજરાતી ભાષામાં મહાસાહિત્યકારોના નામ જણાવો. જવાબ, નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા. પાંચમું, કથક કયા 2 ઘરાનાઓના વહેંચાયું? જવાબ, કથક જયપુર અને લખનઉ આ 2 ઘરાનાઓમાં વહેંચાયું. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું, સુરવીરની ગાથા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ગાવામાં આવતી હતી. તો કાવ્ય અને ગીતો. બીજું, રાજા અનંતવર્મને ખાલી જગ્યાનું નિર્માણ કરાવ્યું. જગન્નાથ મંદિરનું. ત્રીજું, કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાના કુચીપુડી નામના ગામમાં થયો હતો, આંધ્રપ્રદેશ. ઓકે બાળકો, સરસ, ખૂબ જ નાનું અને સુંદર સ્વાધ્યાય છે, જેમાં આપણે જોયા તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન. કે બાળકો, આવજો.